સાસુ કહું, હા તારા હાથની જ્યારે ચા પીવું ને થઈ ખબર નહીં બહુ મજા આવે છે. આવે જ ને ભાઈ મજા. બનાવી છે કોણે? મેં. કોના માટે? મારા ભૈલા માટે. કારણ કે મારા મમ્મી છે ને એ નંબર 1 છે, એના જેવી ચા તો કોઈ બનાવી જ ના શકે. હા હો મામા, મારા મમ્મી જેવી ચા કોઈનાથી ના બને. પણ શું થયું મમ્મી, આ નેહા એ તમારા લોકોનું કામ ચપટી વગાડતા જ કરી આપ્યું ને? થઈ ગઈ ને ફાઇલમાં સાઈન? એ ભાઈ, આ ખોટી હોશિયારો ના મારા. આ તો ઓલા જેવું થયું કે કાગને બેસવું અને ડાળનું તૂટવું. આ તારી વહુ રોજે રોજ ઓફિસે જતી હશે ને એટલા માટે આ ઓફિસરે કંટાળીને સાઈન કરી દીધી હશે. અરે તો પણ સાઈન તો કરાવી આપી ને. અને આમ પણ હા, તમને બંનેને એટલે કે મમ્મીને અને તને, આ બંને માં દીકરાને તો ટેવ જ છે કે પોતાનો હાથ જ ઊંચો રાખવાનો, ક્યારે નમતું તો જોખવાનું જ નહીં ને. આમાં હાથ ઊંચો રાખવાની કે નમતું જોખવાની વાત જ નથી. અત્યાર સુધી મેં જે કઈ પણ કામ કરાવ્યા ને એ રૂઆબ અને રોફથી જ કરાવ્યા છે. પહેલી વાર તારી બાયડીએ શું કામ કરાવી લીધું, એમાં આટલું ઉડવાની કોઈ જરૂર નથી. સમજી ગયો? ચપટી વગાડતા કામ કરાવતા મને પણ આવડે છે. અરે મમ્મી, આ કોને સમજાવો છો? અને આવી ખબર પડતી હોત તો અત્યારે અહીંયા થોડો હોત. હા, એની બાઈએ આ એક કામ શું કરી દીધું તા તો ભાઈ હવામાં ઉડવા માંડ્યા છે. હા, અને જેમ મોટો ગોલ્ડ મેડલ નો જીતી ગયા હોય એમ. હા, સાચી વાત છે બેટા. શું છે ને તે કીધું એમ, કાગનું બેસવું ને દાળનું પડવું એવી ઘટના બની જાય ને ત્યારે માણસ હવામાં ઉડવા માંડે. હા, આ ત્યારે શું કહેવાય, આ કાગને તો એવું જ લાગે ને કે ડાળ તો મેં જ પાડી છે, પણ એને થોડી ખબર છે કે ડાળ તો હવાના કારણે પડી છે. અરે મારી ભૂલ થઈ ગઈ કે તમારી પાસે બેસીને મેં વાત કરી. મારે મોડું થઈ રહ્યું છે, હું નીકળું. કોની રાહ જોવે છે બેટા? નીકળ. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. એક તો ઇન્વિટેશન વગર આવી જાય છે અને પાછો કહે છે કે મારી ભૂલ થઈ ગઈ કે હું અહીંયા આવી ગયો. શું કામ આવે છે ભાઈ, તું શું કામ આવે છે? ખોટી હવા કરે છે. મમ્મી, મને એક વિચાર આવ્યો છે. વિચાર? હા, આકાશ અને એની વહુ બહુ હવામાં ઉડે છે ને, આ ખોટી હોશિયારીઓ મારે છે ને. આપણે એક કામ કરીએ તો? શું? હા, મારું જે લિવિંગ સર્ટિફિકેટ છે સ્કૂલનું, એમાં બર્થ ડેટ ચેન્જ કરવી પડે એમ છે. યોગ્ય બર્થ ડેટ તો છે નહીં, તો એ સોંપી દો ને અને કામ. બેટા, હું જ્યારે પ્રમુખ પદે હતી ને ત્યારે મેં બહુ ગાંધીનગરના ધક્કા ખાધા, પણ એ સમયે પણ કામ ન થયું. હવે મારી આટલી લાગવગ મોજ બધું હોવા છતાં પણ જો કામ ન થયું તો આ નાનકડી આપણી ઉંદરડી શું કામ કરી લેશે? અરે મને પણ ખબર છે મમ્મી કે એનાથી આ કામ થવાનું નથી, પણ હાથ તો ખરો મૂકો છે. જો આ કામ એને સોંપવું અને જો એનાથી આ કામ ના થાય ને, ખોટી જે આ મોટી વાતો કરે છે ને એ વાતો કરતી તો બંધ થઈ જાય. આજ ભીષમાં લેવાનો આપણી પાસે મોકો છે. આ મોકો હાથમાંથી ના જવા દેતા. હા, મોકા પર સોકો તો મારી જ દેવાય. વાત તો તમારા બંનેની સાચી છે. બહુ હવામાં ઉડતી થઈ ગઈ છે, જમીન પર તો પાછી લાવવી પડશે ને. આકાશ, શું વિચારી રહ્યો છે? હા, મમ્મીએ તારી વાઈફને અશક્ય કામ સોંપ્યું છે એ વિશે વિચારી રહ્યો છે? નહીં, એ વાતની મને જરા પણ ચિંતા નથી. કારણ કે નેહાથી જો બનતું હોય છે ને તો નેહા એ કામ કરી જ આપશે. મારા ભાઈ, આ સ્કૂલ સર્ટિફિકેટ છે અને સ્કૂલ સર્ટિફિકેટમાં બર્થ ડેટ ચેન્જ કરવી ને કોઈના બાપની તાકાત નથી. હા, નેહા ભલે ને, મતલબ કે આ તારી વહુ ભલે ગમે એટલા ફડાકા મારે, હા આમાં કઈ ડેટ ચેન્જ ના થાય. અને જો તારી વાઈફમાં એટલી જ તાકાત હોય, એટલી જ હોશિયાર હોય,
તો એને એમ કે ને કે મારી સગાઈ કરી આપે, મારું શક પણ કેક ગોઠવી આપે, તો માનું. હા, તું ચિંતા ન કર, મને નેહાની વાત ઉપર પૂરેપૂરો ભરોસો છે. વાત ભલે અશક્ય હોય પણ એમ છતાંય જો આ બનતું હશે તો થઈ જ જશે. મને તો ચિંતા એ વાતની થઈ રહી છે કે જો નેહા પોતાના આ કામને પાર પાડી દેશે ને તો તારે અને મમ્મીએ નીચા જોયા જેવું થશે. જોઈએ છે કે આ તારી વાઈફ નેહા આ કામ કઈ રીતે કરે છે. મને તો નથી લાગતું કે એનાથી આ કામ થઈ શકશે. જુઓ ભાઈ, આ વાત છે ને સાવ નાની અમથી છે. આ નાની અમથી વાતને લઈને ઘરમાં જે થઈ રહ્યું છે એ યોગ્ય નથી. મને એ જ બાબતની ચિંતા થઈ રહી છે કે તમે અને મમ્મી વટે ભરાઈને જે નેહાને ચેલેન્જ આપી છે ને એ ચેલેન્જમાં ક્યાંક પાછા ના પડો. જોજો. જો ભાઈ, એ વાત તને નાની લાગતી હશે, આ તારી વાઈફને પણ નાની લાગતી હશે, પણ જે વાત અમે લોકોએ નક્કી કરી છે ને એ વાત કઈ નાની નથી. આ કામ એટલું અઘરું છે ને કે ભલભલા સાહેબોથી પણ નથી થતું. તો તારી વહુ શું ચીજ છે? જો રાહુલ, હું તને એટલું જ જણાવીશ કે અમુક કામો સમય ઉપર છોડી દેવા જોઈએ. જે કામ માણસ નથી કરી શકતો એ કામ સમય કરી બતાવે છે. જોઈએ કે હવે આગળ આપણને સમય શું રસ્તો બતાવે છે. પણ આ જે થઈ રહ્યું છે ને બધું, હજુ પણ તમે લોકો જો પાછા વળી જાવ અને નેહાની સાથે વાત કરી લો તો હજી બધું પતી જાય એવું છે. હવે ઘરમાં ને ઘરમાં શું કામ આવું બધું કરવું જોઈએ? અમે લોકો છે ને અમારા નિર્ણય ઉપર અટલ છીએ, એટલે અમારો નિર્ણય તો નહીં બદલે મારા ભાઈ. હવે હું પણ જોઉં છું કે આ તારી વહુ તારી જેઠાણીને લાવવામાં કેટલી કારગર નીવડે છે. કારણ કે જો એનું કામ કરી દેશે ને તો જ આ વસ્તુ શક્ય છે. જો આ વાત તમારી સગાઈની જ હોય ને એના માટે માત્ર બે જ કારણો જવાબદાર છે. જાણી શકું કયા? પેલું કારણ એ કે હા, તમે જ્યારે છોકરીઓ જોવા જાઓ છો ત્યારે તમને છોકરીની અંદર ક્યારેય કોઈ ખૂબી દેખાય જ નથી. માત્ર ને માત્ર ખામી શોધીને આવતા રહો છો. હા, તો ખૂબી હોય તો ખૂબી દેખાય, ખૂબી હોય જ નહીં તો ખૂબી ક્યાંથી દેખાવાની? મતલબ કે હા, બધી જ ખૂબીઓ તમારામાં ભરી છે, હા, બીજી કોઈ છોકરીઓમાં નહીં. એમ નથી કહેતો, પણ અત્યાર સુધી મેં છોકરી જે જોઈને એમાં મને ખૂબી ના દેખાણી. હશે, હોય છે ખૂબીઓ, છોકરીઓમાં પણ સારી એવી હોય છે, પણ મને જે ભટકાણી છે ને એમાં મને ખૂબી નથી દેખાણી. તમારી સૌથી મોટી ભૂલ કઈ છે ખબર છે? તમે કોઈ પણ વાતને જ્યારે સાચી હોય ને ત્યારે સ્વીકારી નથી શકતા, અને એ જ વસ્તુ અત્યારે પણ થઈ રહી છે. હજી તો મેં તમારી પહેલી ખામીની વાત કરી ત્યાં તો તમે એને સાચી સાબિત કરવા માટે પણ લાગી ગયા. અને બીજી વાત એ છે કે આ મમ્મીનો પાવર પણ ઓછો નથી થતો. આ તમારી હામાં હા મેળવીને એ પણ છોકરીઓની ખામી શોધ્યા કરે છે, અને એટલા માટે તે આ તમારો ક્યાંય મેળ નથી પડતો. આ બંને માં દીકરો સમજી જાવ ને તો હમણાં જ તમારી સગાઈ થઈ જાય એવું છે. અરે ભાઈ, ખોટું લપ મૂક ને, જે કરતી હોય એ કર ને. આજે તારું કામ છે ને એ કર, ખોટી અમને આજે તારું કામ છે ને એ કર. આ ખોટી અમને સલાહ આપવાની કે સૂચન આપવાની કોઈ જરૂર નથી. હા, નીકળી આવે છે ખપ ખપ કરતા. સાચી વાત તો ક્યારે સમજ્યા જ નથી, અને દર વખતે સામેવાળાને બ્લેમ કરવા લાગે છે. બોલો ને મમ્મી, કઈ કામ હતું? તારું કામ તો પડે જ ને બેટા. આ તારી ઓળખાણ ગાંધીનગર ને છેક દિલ્હી સુધી છે, એટલે જ તો મારે છે કઈ રસોડા સુધી તને મળવા આવવું પડ્યું. વાહ મમ્મી, તો હા મારા અહોભાગ્ય કહેવાય કે તમે મને પૂછીને પાણી પીવા લાગ્યા છો. ચલ ચલ ચલ,
હવે વધારે હોશિયારી મારવાની કોઈ જરૂર નથી. શું છે ને કે આ તારી હોશિયારી નીકળી જાય ને પછી આપણે વાત કરીશું, સમજી? તારા કામ માટે નહીં, મારા કામ માટે આવી છું. બોલો શું કહેવું છે? તો હું તને એ પૂછવા આવી છું કે તું બહાર ક્યાં ગઈ હતી? અમારા એક સગા છે ને એની પાસે ગઈ હતી. આ ડેટ સુધારવાની છે ને સર્ટિફિકેટમાં, એટલા માટે ચેન્જ કરીને આપી જશે. ઓહ, શું ડેટ સુધારવા માટે સર્ટિફિકેટ લેવા ગઈ? સાચું કહું, મને છે ને બહુ હસવું આવે છે, પણ શું છે ને કે બહુ ઉપર હસાય નહીં ને, એટલે હસવાનું રહેવા દો. સાંભળ બેટા, તું નહીં, આ તારા બાપાના બાપા પણ આવી જશે ને તો એ ડેટમાં સુધારો નહીં કરી શકે. હસવું તો મારે પણ ના જોઈએ, કેમ કે સર્ટિફિકેટ લેવા નહીં આપવા ગઈ હતી. અને બીજી વાત, જો તમને એટલો બધો પાવર હતો તો અત્યાર સુધી ડેટ કેમ ના ચેન્જ કરાવી? કેમ આ કામ ના પત્યું? અચ્છા, મારાથી કામ થયું કે ના થયું હવે એ વાતની પણ તું જીબાજુ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ મમ્મી. બેટા, એ તારા સાસુ છે અને એની સાથે આવી રીતે વાત ન કરાય. અરુણાબેન, મારી દીકરીની કદાચ તમારી સામે બોલવાની ભૂલ થઈ છે તો એના વતી હું તમારી માફી માંગુ છું. ના 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 શારદાબેન, તમે શું કામ માફી માંગો છો? હવે મારામાં તો એવું છે ને કે જે ગુનો કરે ને એ જ વ્યક્તિ માફી માંગે. હવે ભૂલ તમારી દીકરીની, તો તમે માફી માંગીને શું કરશો? એને જ કોને માફી માંગે, સોરી કે. આઈ એમ સોરી મમ્મી, મારી ભૂલ થઈ ગઈ. તમે વડીલ છો, મારા મા સમાન ગણાવ છો. આઈ એમ સોરી. સારું થયું માફી માંગી લીધી, નહીતર આનું પરિણામ ખોટું પણ આવે ને. મમ્મી, પેલું સર્ટિફિકેટ વાળું કામ થઈ ગયું કે નહીં? ડેટ સુધારી? હા બેટા, આ રહ્યું એ સર્ટિફિકેટ અને ડેટ પણ ચેન્જ થઈ ગઈ છે. મમ્મી, હવે તમે જુઓ, અમારા સાસુના તેવર કેમ ભાંગુ છું? બેટા, આ શું બોલે છે તું? અરે, જેવી હું છું ને એવી જ તારા સાસુમાં છે. હવે એની સામે તું બોલશે તો આપણા ઘરનું ખરાબ દેખાશે બેટા. જતું કરીએ ને તો આપણું કંઈ નથી જતું. હં? સારું મમ્મી, તમે કહો એમ. હું તારા સાસુ સાથે બેસું છું. હા, તમે બેસો, હું ચા લઈને આવું. ચા નથી પીવી મારે, હું એમની સાથે બેસીને પછી નીકળું છું, પણ મેં કીધું એ યાદ રાખજો.